નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારી એક્ઝામ ચાલી રહી છે તેના માટેને આપણે મોસ્ટ આઈએમપી જે સમની સિરીઝ ચાલુ કરેલી છે, તો ખાસ તમારે એકવાર આ વિડીયો ખાસ તમારે જોઈ લેવા. અને વિદ્યાર્થી મિત્રો, તમારો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ 6, એના માટેનું આ જે ચેપ્ટર છે 3 છે. જો તમે ચેપ્ટર 1 બ્રાન્ચ અકાઉન્ટિંગનો વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. તમને પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપનીઝ તેનું પણ તમને સોલ્યુશન મળી જશે. તો પાર્ટ 1 ને પાર્ટ 2 જે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ન જોયો હોય તે ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને તેમાં તમને આઈએમપી જોવા મળી જશે. તો બંને વિડીયો ખાસ જોવો અને ત્યાર પછી પાર્ટ 3 છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને જે આઈએમપી આપીએ છીએ તે ચેપ્ટર વાઇઝ આપીએ છીએ અને હા, સ્ટેપ બાય સ્ટેપ તમારા વિડીયોને ખાલી જોવાનો છે. આ વિડીયો તમારા માટે અગત્યનો છે, ફક્ત તમે આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે વિદ્યાર્થી મિત્રોએ આપણો વિડીયો લાઇક ન કરવો હોય તો જરૂરથી પહેલાં પોતાને એક લાઇક આપી દેજો, જેથી કરીને આપણે જે લાઇક છે એ તમારે ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવાનો છે. અને હા, જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને હા, જો તમને ખબર જ ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર આવેલા છો, 2300થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, તો તમે શેની રાહ જોવો છો? નીચેનું સબસ્ક્રાઈબનું બટન દબાવી અને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરવાના છીએ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે, તો હવે તમારે આ જે રકમ છે તો રકમને પહેલાં તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ધ DHN ક્લબ પ્રેઝન્ટ ધ ફોલોવિંગ ટ્રાયલ બેલેન્સ, એટલે કાચું સરળ્યું તમને અહીંયા આપેલું છે 31/3/2022નું. પ્રિપેર ઇન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, એટલે અહીંયા તમે જુઓ તો નફા નુકસાન જેવું જ પત્રક થશે. આવક અને જાવકનું ખાતું બનાવવાનું છે. એન્ડ બેલેન્સ શીટ એટલે પાકું સરવૈયું. ધ સેમ ડેટ. હવે જો ડેબિટ બેલેન્સ, તો જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા માટે અગત્યનો એટલો છે કે તમારે પાસિંગ થવું હોય તો આરામથી તમને આવડી જશે, કારણ કે ડેબિટ બધી વસ્તુ ડેબિટ સાઈડ આવશે, ક્રેડિટ બધું ક્રેડિટ સાઈડ જ આવશે. એટલે જમા છે એ બધું જમા જ આવશે, ક્રેડિટ એટલે જમા અને ડેબિટ એટલે ઉધાર. પછી ઓફિસ સ્ટાફ સેલેરી, તો જો આ એક એક્સપેન્સ કહેવાશે, તો આને આપણે જ્યાં નોટ ડાઉન કરવાનું છે એ એક્સપેન્ડિચરમાં કરવાનું છે. પછી પોસ્ટેજ ટેલિગ્રામ એક્સપેન્સ છે. પછી ઓનરિયમ સેક્રેટરી, પછી સેન્ટ્રી એક્સપેન્સ, રિપેરિંગ્સ, પછી સબસ્ક્રિપ્શન ફોર ન્યૂઝપેપર, જે તમે આખું લવાજમ લીધું હોય છે એ, પછી ફ્રી શિપ ગિવન ફ્રોમ ધ એજ્યુકેશન ફંડ, તમે એજ્યુકેશન ફંડમાં કોઈને ફ્રીમાં તમે ટ્રસ્ટવાળાને આપતા હોય છે એવા પૈસા, એજ્યુકેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. પછી કેન્ટીન એક્સપેન્સ, પછી એક્સપેન્સ ફોર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, તમે જો કોઈ એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામ કરેલા એના માટેના એક્સપેન્સ, પરચુરણ ખર્ચા, પરચેસ ઓફ સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, એટલે કે તમે જો સાધન લીધા હોય, ઘણીવાર શું થાય કે કોઈ સંસ્થાવાળા છે સ્પોર્ટના સાધન લે, તો એ તમારા માટે કે આજે કોઈ નોકરિયાત વર્ગ હોય છે એને પણ રમવા મળે છે એટલા માટે, તો સ્પોર્ટ ઇક્વિપમેન્ટ લેતા હોય છે. ભાઈ પરચેસ ઓફ ફર્નિચર ખરીદ્યું છે, જો ભાઈ ખરીદીની તારીખ છે 1/10/2021 છે, જો તારીખવાળા હવાલા ખાસ તમારે નોટ ડાઉન કરવા. અને તારીખવાળા જે હવાલા છે ને ગર્ભિત હવાલા કહેવાશે, છુપા હવાલા. પછી સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, પછી ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે, ફિક્સ ડિપોઝિટ આપેલું છે, ફિક્સ ડિપોઝિટ ઇન બેંક આપેલી છે, બિલ્ડિંગ આપેલી છે, ફર્નિચર અને કેશ બેલેન્સ. તો આ તમારી જે બધી હતી એ ડેબિટ સાઇડની જે બેલેન્સ છે એ આપેલી છે. ત્યાર પછી ક્રેડિટ સાઇડ જોઈ, ઇન્કમ ફ્રોમ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, તો જો અહીંયા તમારા માટે એન્ટરટેનમેન્ટ કરો છો તો એના માટે ઇન્કમ છે, તો જો આ બધી ઇન્કમવાળી બધી વસ્તુ છે એ ઇન્કમ સાઇડ લગાશે, એટલે તમારી આવક કહેવાશે અને આ બધી તમારી જમા થશે. પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે, પછી સબસ્ક્રિપ્શન આપેલું છે, પછી સેલ્સ ઓફ સોલ્ડ ન્યૂઝપેપર, તમે જે ભંગારમાં તમારી પાસે જે ચોપડા પડ્યા હોય અથવા ન્યૂઝપેપર પડ્યા હોય તમે એનું વેચાણ કરો, તમારા માટે આવક છે. પછી ઇન્ટરેસ્ટ ઓન ફીસ, ડોનેશન આપેલું છે, તમને કોઈ ડોનેશન આપી જાય છે, દાતા હોય છે એ લોકો તમારા માટે પૈસા આપી જાય છે ઘણીવાર. પછી એજ્યુકેશન ફંડ છે, પછી ઇન્કમ ફ્રોમ એજ્યુકેશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, તમારા જે ફંડ બચે છે તો તમે એનું ક્યાંક ઇન્વેસ્ટ કરશો, તમારા માટે ઇન્કમ છે. પછી કેન્ટીન ઇન્કમ છે, પછી સેન્ટ્રી રિસિપ્ટ છે અને કેપિટલ ફંડ છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હજી એડિશનલ ઇન્ફોર્મેશન જોવાની છે અને એડિશનલ ઇન્ફોર્મેશનમાં લખેલું છે ઓનેરિયમ ટુ સેક્રેટરી આઉટસ્ટેન્ડિંગ, તો જો આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાનું બાકી 4500. પછી સબસ્ક્રિપ્શન ડ્યુ ટુ 7500, સબસ્ક્રિપ્શન રિસીવ, તો જો અહીંયા રિસીવ થયું છે એ એડવાન્સમાં છે 9000 રૂપિયા. પછી હાલ્ફ ઓફ ઇન્ટરેસ્ટ ફીસ કેપિટલાઇઝ. પછી નંબર 4માં કીધું છે ઇન્ટરેસ્ટ ડ્યુ ઓન એજ્યુકેશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ
300 તો 300 રૂપિયા છે. પછી નંબર 5 પ્રોવાઈડ ધ ડેપ્રિસિએશન એટ 10% સ્પોટ ઇક્વિપમેન્ટ. તો સ્પોટ ઇક્વિપમેન્ટ છે એમાં 10% કરવાના છે અને ફર્નિચર છે એમાં તમારે પર એનમ 6% દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ હતી હવે એના જેવું આપણે ગુજરાતી પણ જોઈ તો કે સ્ટાફ ઓફિસનો પગાર છે, ઓફિસ સ્ટાફના પગાર છે, પોસ્ટેડ ટેલિગ્રામ છે, સેક્રેટરી માનવ વેતન છે, પરચુરન્સ ખર્ચા, સમારકામ, પછી છાપાનું લવાજમ, શૈક્ષણિક ફંડમાંથી આપેલ ફી, શૈક્ષણિક ફંડનું રોકાણ, કેન્ટીન ખર્ચા, પછી મનોરંજન કાર્યક્રમના ખર્ચા, રમતગમતના સાધનો ખરીદો તો જો ખરીદી છે 1/1/2022 કરી, પછી ફર્નિચરની ખરીદી છે 1/10/2021 કરી, રમતગમતના સાધનો છે, રોકાણો છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ આપેલું છે, મકાન આપેલું છે, ફર્નિચર, રોકડ, તો આ બધી વિગત તમારે ખાસ યાદ રાખવી. નેક્સ્ટ આપણે જમા બાજુની પણ જોઈ લઈ તો જો જમા બાકીમાં મનોરંજન કાર્યક્રમમાંથી આવક, રોકાણનું વ્યાજ, લવાજમ, છાપાઓનું વેચાણ, પ્રવેશ ફી, ડોનેશન, શૈક્ષણિક ફંડ ખાતે શૈક્ષણિક ફંડના રોકાણોમાંથી આવક થાય છે, પછી કેન્ટીન આવક, તો બધી આવક જે હોય ને તો એ બધું તમારે હંમેશા ક્રેડિટ સાઇડ આવશે અને જાવક છે એ બધી ક્યાં આવશે? એક્સપેન્ડિચર બાજુ આવશે. બસ આટલું તમે યાદ રાખો તો તમારા માટે ખૂબ જ ઇઝી છે. પછી વધારાની ઇન્ફોર્મેશન છે સેક્રેટરીને માનદ વેતન ચૂકવવાનું બાકી, તો જો આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાનું બાકી 4,500, લવાજમ મળવાનું બાકી 7,500 છે અને અગાઉથી મળેલ છે એ 9,000 છે. અડધી પ્રવેશ ફી મૂડીકૃત કરવાની છે અને શૈક્ષણિક ફંડના રોકાણો ઉપર લેણું થયેલું વ્યાજ 300 રૂપિયા છે. રમતગમતના સાધનો ઉપરાંત 10% અને ફર્નિચર ઉપર કેટલા ટકા? 6% લેખે વાર્ષિક ઘસારાની જોગવાઈ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો અને જો આની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આના જેવો દાખલો એક હું તમને આપું છું એ તમારે ખાસ ગણવાનો છે અને આના જેવો દાખલો જે આપું છું એના બેઝ ઉપર તમારે આ સમ કરવાનો છે. અને જો આ સમની પીડીએફ તમારે જોતી હોય તો માત્ર તમને ક્વેશ્ચનની પીડીએફ મળશે. તો ક્વેશ્ચનની પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમારે જોઈન્ટ થઈ જવાનું. જે વિદ્યાર્થીઓ નવા છે અને જેને ખબર નથી કે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે તો ફટાફટ તમે ટેલિગ્રામ ચેનલની લિંક અને ઇન્સ્ટા આઈડી બંનેમાં તમે જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને તમને બધા અપડેટ મળતા રહેશે. તમારે જો કોઈને કેટી હોય તો એના માટેના પણ ફોર્મ છે એ ભરાવાનું ચાલુ થઈ ગયું હોય છે સેમ 4માં અને સેમ 2માં છે. તો આ બધી વિગત તમારે જાણવી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતી તો એ તમામ ઇન્ફોર્મેશન છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળે છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ નથી થયા તે ફટાફટ આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે કાં તો શ્રી ગણેશ ક્લાસીસ સર્ચ મારશો તો પણ આવી જશે. હવે નેક્સ્ટ એના પછી આપણે વાત કરવાના છીએ વેદાંત ક્લબ પ્રેઝન્ટ ધ ફોલોઈંગ ટ્રાયલ બેલેન્સ 31st March 2030 પ્રિપેર ઇન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ ધ બેલેન્સ શીટ એઝ ઓન ડેટ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સેમ એના જેવો જ દાખલો છે. ઓફિસ સ્ટાફ સેલેરી આપેલા છે, પછી પોસ્ટેજ ટેલિગ્રામ એક્સપેન્સ આપેલા છે, પછી ઓનેરિયમ ઓફ સેક્રેટરી આપેલું છે, પછી સેન્ટ્રી એક્સપ્રેસ રિપેરિંગ સબસ્ક્રિપ્શન ઓફ ન્યૂઝપેપર ફ્રી શિપ ગિવન ફ્રોમ એજ્યુકેશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે, કેન્ટીન એક્સપેન્સ આપેલા છે, એક્સપેન્ડ ફોર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, પરચેસ ઓફ સ્પોર્ટ ઇક્વિપમેન્ટ જો 1/1/2013 તો માં ખાલી તારીખ બદલી હતી ત્યાં 2021-22 હતું, અહીંયા આપણી પાસે 13 છે. પરચેસ ઓફ ફર્નિચર છે, પછી સ્પોર્ટ ઇક્વિપમેન્ટ છે. તો જો સેમ રકમ છે ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ ડિપોઝિટ, બિલ્ડિંગ, ફર્નિચર અને ફર્નિચર એઝ અ બેલેન્સ. તો જો બધી વિગત છે એ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. આ દાખલો છે અડધી રકમનો છે, ખાલી કન્ટેન એના જેવું જ છે. પછી ઇન્કમ ફ્રોમ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ સબસ્ક્રિપ્શન છે, સોલ્ડ ઓફ ન્યૂઝપેપર છે, તમે જે વેચાણ કરી નાખો તમારા માટે આવક થશે, ઇન્ટરેસ્ટ ફી છે, ડોનેશન, એજ્યુકેશન ફંડ, ઇન્કમ ફ્રોમ એજ્યુકેશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ, પછી કેન્ટીન ઇન્કમ છે, સેન્ટ્રી રિસીપ, કેપિટલ ફંડ. તો જો આ બધી વિગત જે તમને આપેલી છે અને સેમ એ ટાઈપનો જ દાખલો છે. પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાં પણ જો સેમ જ દાખલો છે, ખાલી રકમમાં થોડોક નોર્મલી ફેરફાર છે. તો આ દાખલો તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે એ પણ તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો અને પછી ઉપરનો દાખલો ગણો. ત્યાર પછી તમારે આ 2 દાખલાનું કન્ટેન્ટ થઈ જશે તો આના જેવો દાખલો તમારે પૂછવાની શક્યતા રહેશે અને આ જ સ્ટેપ કરવાના છે. હવે આ દાખલામાં કરવાનું શું છે એ પણ હમણાં તમને કહી દઉં છું. તો ઓનેરિયમ ટુ સેક્રેટરી આઉટસ્ટેન્ડિંગ તો અહીંયા તમને જો 3,000 આપેલી છે. તો જો તમને આ બધા એડિશનલ બતાવી દઉં એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ સમ છે એ એના જેવો છે. જોવો છે અહીંયા તમારે 1.5 ગણી રકમ કરી નાખેલી છે. 1.5 ગણી એટલે તમે જોઈ શકો છો સેક્રેટરી માનવ વેતન ચૂકવવાનું બાકી 4,500 છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાલી જો 1.5 ગણી રકમ છે, એટલે એ તમારે ખાસ તમારે યાદ રાખવાનું છે. ઘણીવાર રકમમાં જ આ લોકો ફેરફાર કરે. જો અહીંયા છે સબસ્ક્રિપ્શન ઓફ ડ્યુ 5000 આપેલા છે, અને માં તમારા કેટલા છે, જો અહીંયા સબસ્ક્રિપ્શન ઓફ રિસીવ 6000 છે, તો જો 1.5 ગણી 1.5 એટલે ગુણાકાર કરી નાખવાનો છે. એટલે અહીંયા તમારે રકમ છે એ કેટલી છે, જો 5000 છે તો અહીંયા તમારા 7.5 છે, માં 6000 હતા તો એના 1.5 ગણા કરી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 300 રૂપિયા જે છે તો એ 300 રૂપિયાના પણ જુઓ 450 હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો અહીંયા એક ઇન્ટરેસ્ટ ઓન ડિવિડન્ડ અહીંયા આપણે 200 રૂપિયા કરેલા છે, ખાલી એક નોર્મલ અહીંયા ફેરફાર છે. તો જો અમુક એડિશન છે એ તમારે 1.5 ગણી રકમ મુજબ જ છે. તો નેક્સ્ટ આ જે સમ છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાનું વિદ્યાર્થી મિત્રો. તો આ દાખલો છે એના જેવો જ છે અને તમે આરામથી પ્રેક્ટિસ કરી શકો છો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને જો અહીંયા તમે જુઓ તો 1.5 ગણી રકમ જ થશે, કારણ કે અહીંયા જો 15000 આપેલા છે, ઓફિસ સ્ટાફનો પગાર છે એ 15000 છે. તો અહીંયા આપણે ઓફિસ સ્ટાફનો પગાર જોઈ એને ઇંગ્લિશમાં પણ જોઈ શકીએ છીએ. ઓફિસ સ્ટાફ સેલેરી છે 10000, તો 1.5 ગણી રકમ છે. ઉપરનો જે દાખલો છે એ જ આ જવાબ બેયના સેમ જ આવશે વિદ્યાર્થી મિત્રો. તો 1.5 ગણો દાખલો છે, તમારે ખાલી દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. 1.5 ગણો દાખલો હોય તો એની રકમ છે એ ફેરફાર છે નોર્મલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ ફોર ધ યર, તો જો આ બધા ખર્ચા છે, આ તમારો પગાર છે, તો ઓફિસ સ્ટાફનો પગાર છે તો એ 10000 અહીંયા આપેલો છે. પછી ઓનેરિયમ ટુ સેક્રેટરીના છે, એમાં અગાઉથી ચૂકવેલ હતા એવું તમને એડજસ્ટમેન્ટમાં કીધું હતું વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આપેલું છે એડજસ્ટમેન્ટ છે, એમાં ફર્સ્ટ હવાલો છે ઓનરિયમ સેક્રેટરી આઉટસ્ટેન્ડિંગ 3000 છે, એટલે અગાઉથી ચૂકવેલ છે એ અહીંયા આપેલા છે. પછી પોસ્ટેજ ટેલિગ્રામ છે, તો એ ખર્ચો કહેવાશે. સેન્ટ્રી એક્સપેન્સ, રિપેરિંગ, સબસ્ક્રિપ્શન ઓફ ન્યૂઝપેપર, કેન્ટીન એક્સપેન્સ, તો આ બધા ખર્ચા છે એ તમારે ઉપર લિસ્ટમાંથી લેવાના છે. પછી એક્સપેન્સ ઓફ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે. પછી ડેપ્રિસિએશન જે આપણે કીધું તો ઇક્વિપમેન્ટ, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ કીધું હતું એના ઉપર આપણે ગણેલો છે. અને ઓલ્ડ અને ન્યૂ, તો ઓલ્ડ અને ન્યૂ એટલે આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે ખરીદીવાળો હવાલો હતો એટલા માટે. તો એ તમને એકવાર બતાવી દઉં છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે જો સ્પોર્ટ ઇક્વિપમેન્ટ છે, તો સ્પોર્ટ ઇક્વિપમેન્ટ અહીંયા આપણને ખરીદીના કીધા છે 11600 અને સેમ. હવે આના બેઝ ઉપર તમારે આ જે હવાલો છે એ કમ્પ્લીટ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો એકવાર, તમને ખબર પડી જશે. ચલો ભાઈ ફર્નિચરમાં પણ તારીખવાળો હવાલો છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ એકવાર ખાસ જોઈ લેજો. તો એમાં પણ તમારી પાસે તારીખવાળો હવાલો છે. તો જો તારીખવાળા જે હવાલા હોય છે એની ખાસ તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને આવડશે. બાકી તારીખમાં તમારે પાછા મહિના કાઉન્ટ કરવાના હોય છે. તો જો એક છે એટલે 3 મહિના થશે, અને 1-10 હોય ત્યારે 6 મહિના થશે. અને એવું એટલું તમને નોર્મલ યાદ જ હોય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓલરેડી તમે ધોરણ 12 છે એમાં બધું કમ્પ્લીટ કરીને આવ્યા છો. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ ખર્ચા હતા એ બધા પૂરા થઈ જાય છે. અને આ ખર્ચા જે છે એ ઉપરની રકમ છે તમે એકવાર પ્રેક્ટિસ સમ આપેલો છે, અને પ્રેક્ટિસ સમની જો PDF તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. એટલે તમારે ત્યાંથી રિસીવ કરી લેવી, એટલે જેથી કરીને તમે સમની પ્રેક્ટિસ કરી શકો છો. પછી ઇન્કમ ફ્રોમ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ જે આપેલો છે, તો જો એ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે એ રકમ છે ત્યાં ઉપર 22500 હશે, અને અહીંયા તમને 15000 છે. 1.5 ગણી રકમ છે. પછી સબસ્ક્રિપ્શન આપેલું છે આઉટસ્ટેન્ડિંગ જે છે, અને ત્યાર પછી લેસ છે એમાં પ્રી રિસીવ કરવાનું છે. પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, સેલ્સ ઓફ સોલ્ડ ન્યૂઝપેપર, અહીંયા બધી તમારે ક્રેડિટ વસ્તુ લખવાની છે. ક્રેડિટ એટલે તમારી જે ઇન્કમ છે એ બધી તમારે લખવાની છે. તો ક્રેડિટ સાઇડને આપણે ઇન્કમ કહેશું, ડેબિટ એટલે એક્સપેન્સ કહેશું. આટલું નોર્મલી તમને ખબર પડવી જોઈએ. અને આ દાખલો છે એ તમે બેઝિકલી એન્ટ્રી મૂકો તો પણ તમને 8 થી 10 માર્ક આરામથી મળી જાય. અને સાથે સાથે જો તમે આની પ્રેક્ટિસ કરો તો તમારે પૂરેપૂરા પણ માર્ક છે એ કમ્પ્લીટ થઈ જશે, અને આરામથી રિસીવ તમે કરી શકો છો માર્ક પણ. તો અહીંયા કેન્ટીન એક્સપેન્સ, કેન્ટીન ઇન્કમ આપેલું છે અને સેન્ટ્રી રિસીપ આપેલી છે. અને એમાંથી આ બધી વસ્તુ છે 1,26,300 છે, એમાંથી આ બધી વસ્તુ બાદ કરશો. કઈ વસ્તુ બાદ કરવાની છે વિદ્યાર્થી મિત્રો? તો જો તમારી પાસે જે 1,26,300 છે એમાંથી 10,000 બાદ કરવાના છે ઓફિસ સ્ટાફના, પછી 15,000 બાદ કરવાના, 1200, પછી 3200, 800, 2700, 18, 500, 9,100, 5,790, 870 આ બાદ બાકી કરશો એટલે તમને મળશે ઇન્કમ ઓવર એક્સપેન્ડિચર એક્સિસ 59,140 તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. અને એ જવાબને તમારે કેરી ફોરવર્ડ કરવો પડે છે, અને એ લાયબિલિટીમાં જ થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાં ક્રોસ એન્ટ્રી ન કરતા, કારણ ક્રોસ એન્ટ્રી કરો કારણ કે ઓલરેડી ડેબિટ જ છે
એટલે તો ડેબિટ હોય તો ક્રેડિટ સાઇડ આપણે જવાનું હોય છે, તો ક્રેડિટ છે એ લાયબિલિટી કહેવાશે. ત્યાર પછી બેલેન્સ શીટ અહીંયા આપેલી છે, એમાં કેપિટલ ફંડ આપેલું છે, ડોનેશન આપેલું છે, ઇન્ટરેસ્ટ ફી આપેલી છે, અને હા ઇન્કમ ઓફ એક્સિસ ઓફ ઇન્કમ 59,140 જો અહીંયા ઉપરથી આપણે લીધા છે વિદ્યાર્થી મિત્રો. બાકીની તો બધી વિગત તમને મળી જશે. પછી એજ્યુકેશન ફંડ છે, એમાં ઇન્કમ અને ઇન્ટરેસ્ટ ડ્યુ આપેલું છે, અને ફ્રી સીપ હતું એ આપણે લેસ કરવાનું છે. પછી સબ રેકોર્ડ રિસીવ્ડ ઇન એડવાન્સ જે આપણે રિસીવ એડવાન્સમાં મળેલા હોય છે. પછી ઓનેરિયમ સેક્રેટરી છે, અને ત્યાર પછી અહીંયા જે 2,49,540 એ આન્સર મળી જશે. સેમ રીતે આપણે અસેસ બાજુ જાય તો બિલ્ડિંગ છે 90,000. પછી સ્પોર્ટ ઇક્વિપમેન્ટ છે, એના ઉપર એડિશનલ ઇન્ફોર્મેશનમાં જે આપણે એડજસ્ટમેન્ટ હતા એ ખાસ કરવાના છે. પછી ફર્નિચરની રકમ આપેલી છે, એની પણ આપણે 2 હવાલા હતા તારીખવાળા. પછી ઇન્વેસ્ટમેન્ટ છે એટલે રોકાણો, એજ્યુકેશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ કે સંસ્થાકીયમાં તમે રોકાણ કર્યું હોય, ફિક્સ ડિપોઝિટ છે, બેંકમાં કેશ બેલેન્સ, આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન છે એટલે ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવેલ, અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ એજ્યુકેશન ફંડ તો અહીંયા 2,49,540 મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે અમુક ગણતરી આપણને નથી ખબર પડતી, તો એના માટે આ નોટ છે, તો આ નોટનો તમારે સ્ક્રીનશોટ છે એ લઈ લેવો. અને ત્યાર પછી જો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે એ પણ સ્ક્રીનશોટ લઈને આનું તમે ગૂગલ ટ્રાન્સલેટ કરી નાખશો એટલે તમારે ગુજરાતી થઈ જશે. તો અહીંયા તમને જે નોટ આપેલી છે 3 નોટ ખાસ યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો. આ 3 નોટ છે એ તમારા માટે યુઝફુલ છે. તો એકવાર ફટાફટ તમે નોટ છે એકવાર લઈ લેજો, અને જેથી કરીને તમે એનું રાઇટિંગ કરી લેજો, એટલે જેથી કરીને આઈડિયા આવશે. જે લોકો ઇંગ્લિશમાં હોય છે એને કોઈ ક્વેશ્ચન જ નથી હોતો, પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હોય છે એને ઘણા બધા ઇસ્યુ હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને સમને મેં તમને બતાવ્યું એમ કે જે ઉપરનો જે ઇમ્પોર્ટન્ટ સમ છે હજી એકવાર બતાવી દો વિદ્યાર્થી મિત્રો, કે જેને ન ખબર હોય તો એકવાર બતાવી દઉં છું કે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો. અને ઇમ્પોર્ટન્ટ સમ છે, આની ગણતરી કરવાની છે. અહીંયા જે તમારો જે રકમ છે એ અને સેમ નીચેની જે રકમ છે એ બંને સેમ જ રકમ છે. આ બંને 1.5 ગણી રકમ છે. નીચેની જે રકમ છે એ અહીંયા જો આપણી પાસે 15,000 હતા, 1,800 હતા, 18,000 હતા, 4,800 હતા, 1,200 હતા, તો નીચેની જે રકમ છે એ 1.5 ગણી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે રકમ છે એ બંને રકમ સેમ છે. જુઓ છે અહીંયા 12 જો 10,000 છે, 1,200 છે, પછી 12,000 છે, તો 12,000માં તમે 1.5 ગણી કરો, 1.5 કરો એટલે કેટલા થઈ જશે તમારી પાસે 18,000. અને જેમાં 1,200 રૂપિયા છે ત્યાં પણ આપણી પાસે 1,800 હતા. પછી 3,200 છે એમાં પણ તમે જુઓ તો એની પણ 1.5 ગણી રકમ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો 1.5 ગણી કરી નાખો એટલે જેથી કરીને તમને ખબર પડે. 3200ના તમે 1.5 કરો ગુણાકાર. ચલો વિદ્યાર્થી મિત્રો કરી નાખજો એકવાર એટલે તમને આઈડિયા આવશે. ચલો 4,800 એવું આપણે આન્સર આવી જાય. તો જો એ રકમ છે બેઠી રકમ અહીંયા ઉપર છે, તો અહીંયા તમારે રકમ જોવાની છે. જો છે પરચુરણ ખર્ચા 4,800 અને પરચુરણ ખર્ચા છે એવી રીતે 1,200 સમારકામ છે, તો અહીંયા 1,200 રૂપિયા આપેલા છે, તો નીચે તમને 1,800 આપેલા હશે. જો નોર્મલી ખાલી રકમમાં છે એ ફેરફાર હોય છે, તો આ બેઝ ઉપર તમારે આ સમ છે એ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ બંને સમ છે એકવાર ખાસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રેક્ટિસ સમ છે, અને આ પ્રેક્ટિસ સમની જો PDF જોતી હોય તો એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને સેમ ઇંગ્લિશ મીડિયમમાં જે હોય છે તો એ નોર્મલી થોડો ઘણો રકમનો ફેરફાર છે, બાકી કોઈ જાતનો એટલો બધો ફેરફાર નથી. 90% રકમ છે એ બેઠી એક સરખી જશે, ખાલી નોર્મલી ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે. અને જો તમે પાર્ટ 1 ને પાર્ટ 2નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાં તમને પાર્ટ 1 ચેપ્ટર મુજબ તમને મળી જશે, પાર્ટ 2 પણ ચેપ્ટર મુજબ મળી જશે. એ બંનેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તો એ લિંક ઉપર તમે જોડાઈ જાઓ, જેથી કરીને તમને તમામ અપડેટ પણ મળતી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આજનું પેપર તમારે કેવું ગયું છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.